कहाँ जा रहे हो बच्चे? कई जाओ છો તમે? ઓય કઈ જાવ છો સાહેબ તમે? ઓયા નહીં ઓમ જવાનું છે. નમસ્તે દોસ્તો, આજે હું લઈને આવી છું એક નવા વિડીયો સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો છે. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૂરી માહિતી આ વિડીયોમાં છે. તે કેટલા મીટરની છે અને કઈ રીતે બની છે તે એન્ડ સુધી બતાવવામાં આવ્યું છે. તો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી. કદે દેખાતો નહીં દેખાતો એકદમ પડછાયો હોય ને એવું લાગે બરાબર હલાતું હતી. દેખાય છે એક તો દઈ દે એક તો બોલે તો સરદાર પટેલ કે રક્ષ હોટલ નહીં પટેલ. બ્રાઇટનેસ એકદમ ઓછી કરે ને તો દેખાય પટેલ એલું આ ચુંદડી નું દેખાય. આ પેલો રોડ પેલી બાજુ બીજી બાજુ થી જતો હોય એના જે આપણને પેલે દેખાય છે ને. ઓહો પડછાયો દેખાય નહીં આખો દેખાય દે આજુ છે કમ્પ્લીટ દેખાય. પટેલ ઉતાર્યું. ફાઇનલી અમે પતી ગયા છે એન્ટ્રી ગેટ પર. તો આગળ આપણે અહીંયાથી ટિકિટ લઈને પછી એન્ટર થઈશું. અમે એન્ટર થઈ ગયા છે. અહીંયા એન્ટ્રી ગેટ પર જ થોડેક આગળ જતા એટલું મસ્ત નાના છોડવા રોપીને ડેકોરેશન કરી છે. ત્યાં ફોટા પાડવાની મસ્ત બેસ્ટ જગ્યા છે. અહીંયા બધા જ ફોટા અહીંયા એક ભારત શ્રેષ્ઠ ભારતનો લોગો લગાડવામાં આવ્યો છે. આ લોગો ભારત પાકિસ્તાનના ભાગલા વખતે સરદાર પટેલનો મહત્વનો ફાળો હતો. ભારતમાં જે રજવાડા છે એ લોકોને એકત્રિત કરવામાં. ચાલો હા 22 મિનિટનો શો હોય એમ કે દરરોજ. એમાં લેઝરથી બતાવે એમ કે આખા એનું આની લાઈન છે. આ ઉપર જવાનું છે ને અંદર. અહીંયા એટલી સરસ અલગ પ્રાણી અને પક્ષીના ફોટા ડેકોરેટ કરીને તેની ફ્રેમ લગાડવામાં આવી હતી કે અંદર જઈને એટલું સરસ વ્યૂ આવે.
અહીંયા એક ફ્રેમમાં જીકેના 4-5 ક્વેશ્ચન મૂકી છે જે નર્મદાને લગતા છે. નદીનો સ્ત્રોત ક્યાં સુધી છે, એનું ઉદ્ગમ સ્થાન છે, એમાં આનંદીની લંબાઈ કેટલી છે? 1312 કિલોમીટર. એ આપણે દેખવાના છે. નર્મદા ભારતના કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. હા, પહેલું એ હા. એટલું લાંબુ નર્મદાની ઉપમાની 41 કે 52 41. એટલામાં એક બીજી ફ્રેમ ઉપર નજર પડી. ત્યાં આપણા આદિવાસી જે રાઠવા છે એનો ઇતિહાસ આખો હતો અને આપણા આદિવાસી રાઠવા હોય અને દેખીને એવું બની શકે ખરું કોઈ દિવસ? એકવાર ત્યાં જાઓ ત્યારે એક આ ફ્રેમ, એક આપણા જે આદિવાસી હોય અને એમાંય પાછા રાઠવા હોય એ આ ફ્રેમ એકવાર જરૂર દેખવી. એટલી સરસ ત્યાં આખો વ્યૂ દેખાય છે ને કે આખો ઇતિહાસ છે, ક્યાંના છે, એ બધું જ આ ફ્રેમમાં પૂરી માહિતી અને એનો ઇતિહાસ બધું જ આપ્યું છે. અંદર એની આસપાસ સ્ટીલનું સ્ટ્રક્ચર જોઈન્ટ કરવામાં આવ્યું છે અને એની પાર્ટીશન બ્રોન્ઝની પ્લેટો લગાવવામાં આવી છે. જે રીતે કપડાં પહેરે છે તે બાની સાઈડથી પૂરેપૂરું બ્રોન્ઝથી કવર કરેલું છે. એમ બ્રોન્ઝમાં 4 ધાતુનો ઉપયોગ કરેલો છે. 85% કોપર, 5% લીડ, 5% ઝિંક, 5% ફીલ, એટલે કે 85% તાંબુ આપ્યું છે. બહારનું જે આઉટલેયર છે એ બધું બ્રોન્ઝનું છે. એટલે આપણે અહીંયા જઈએ આ બાજુ એટલે થાય છે રાઈટ. થોડા વર્ષો પછી ગ્રીન સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે એવું. અહીંયા દીદી છે તે સરદાર પટેલની મૂર્તિ છે, તેનું મટીરિયલ ક્યાંથી લાવવામાં આવ્યું છે અને કેવી રીતે બની છે અને કયું કયું મટીરિયલ આમાં યુઝ કરવામાં આવ્યું છે તે પૂરેપૂરી માહિતી આપણને આપે છે.